ઓમ નમઃ શિવાય. બાર બાર બરમાગૌ હરસિદેહુ શ્રીરંગ પદ સરોજ પદ પાયની ભક્તિ સદા સતસંગ. ઓમ નમઃ શિવાય. લોકોના સારા કામો પાછળ ખોટા ખોટા મંતવ્યો રજૂ કરવા તે રાક્ષસ ગુણ છે. અને રાક્ષસોને પાવરફુલ કરવાવાળા પરમાત્મા છે મહાદેવ. જો આપણે પણ પાવરફુલ થવું હોય, આપણે પણ શિવ આરાધના કરવી હોય, તો આપણે એવું શું કામ કરીએ તો જેના કારણે આપણું કાર્ય શ્રેષ્ઠ થાય? તો તે છે ભક્તિ. એક ભક્ત બનીને જો ભગવાનની આરાધના કરવામાં આવે તો જરૂરથી જો રાક્ષસોને પાવરફુલ પરમાત્મા બનાવતા હોય તો આપણને પણ બનાવે. એક માણસ સારું પણ કામ કરે છે અને ખરાબ પણ કામ કરે છે. જ્યારે સારું કામ કરે છે ત્યારે એ દેવ છે, જ્યારે ખરાબ કામ કરે ત્યારે દાનવ છે. પણ પરમાત્માએ તમને અને મને માનવતાનો ધર્મ આપ્યો છે, એક માણસ બનાવ્યો છે. એટલે એ બંનેથી પરે આપણી પાસે છે. તો જેટલા લોકો પાવરફુલ થયા તે બધાના અંદર કોમન શું હતું? તો એ હતી ભક્તિ. એવું શું બનીને એમને કામ કર્યું તો ભગવત પ્રાપ્તિ થઈ? તો એ બધા જ ભક્ત બનીને કામ કર્યું, એટલા માટે એમને પરમાત્માની માં પાર્વતીજી નો એક મારા મિત્રે જવાબ આપ્યો તો માં પાર્વતીની જેમ ભક્તિ કરવી જોઈએ. તો વિશ્વના રાજા દક્ષ પ્રજાપતિની પુત્રી છે, કંઈ કરવાની જરૂરત નથી, બધું એમને એમ સામેથી મળી જાય. છતાં પણ માં પાર્વતીજી શિવની ભક્તિ કરે છે. ભગવાન ભક્તવત્સલ. મીરા એક મૂર્તિની અંદર પરાકાષ્ઠાની ભક્તિ બનાવી બતાવી અને ખરેખર કૃષ્ણએ ભક્ત પ્રહલાદ થાંભલાની અંદર પણ ભગવાન છે અને ખરેખર તેને બચાવવા માટે થાંભલો પાડીને ભગવાન પરાકાષ્ઠાની ભક્તિ. આવા ઘણા બધા પાત્રોના નામ આપણે દઈ શકીએ છીએ કે જે બધાની અંદર સારા હોય કે ખરાબ હોય, પણ એક જ વસ્તુ સરસ હતી, એ છે ભક્તિ. તો તમે અને હું આ શ્રાવણ માસમાં ભક્ત બની અને જો ભગવત પ્રાપ્તિ માટે શિવની આરાધના કરીશું તો જરૂરથી પરમાત્મા આપણને આ પ્રાપ્ત થશે. જે આપણા ભીતર હોય શું એ પ્રાપ્ત થઈ શકે? જો આ વાત સમજાઈ જાય તો પરમાત્મા આપણા સ્વયંની અંદર આપણા જ સ્વરૂપમાં આપણને પામે છે. આ છે ભક્તિનું પહેલું એક કે ભગવાનને શોધવાના નથી. તો આ શ્રાવણ માસની અંદર આપ સૌ ઉપવાસ કરજો. ખોરાક વાળો નહીં, ઉપરવાળા સાથે વાસ કરજો. એ ઉપવાસ દ્વારા આ ભગવત પ્રાપ્તિ. શ્રાવણ માસ એ ભક્તિનો માસ છે. તમારા આખા વર્ષની અંદર જે કંઈ પણ આપ કમાવ્યા હો, ધન હોય, યશ હોય, કીર્તિ હોય, પ્રતિષ્ઠા હોય, પ્રોપર્ટી હોય, તો આનો 10મો ભાગ આપવાનો માસ એટલે કે શ્રાવણ માસ. તો આપ સૌ આ શ્રાવણ માસની અંદર ભક્ત બની અને ભગવાનની પ્રાપ્તિ કરજો. તેવા આપ સૌને આશીર્વાદ.